દ્વારકાધીશ નો હુકમ થઈ ગયો, મારે જવાનું થઈ ગયું હાલીને દ્વારકા, પણ લગ્ન પ્રસંગના લીધે થોડું મોડું થઈ ગયું એટલે જામનગર થી જોઈન થવું પડ્યું. દ્વારકા હાલીને જવાનો મારો પહેલો દિવસ છે. વહેલા 5 વાગે ઉઠી નાહ્યો ધોઈને મોઢું ખંગાળીને દ્વારકાધીશ ને જય બોલાવીને થઈ ગયા હાલતા. 200 થી 250 માણસો નો સંઘ દ્વારકા હાલીને જાય છે. મને આ બીજી વખત હાલીને જવાનો મોકો મળ્યો. અત્યારની વિકેટ પડી ગઈ, અંજવાળું થઈ ગયું, સુખનો સુરગી ગયો જામનગર. જેમ જેમ દી માંથી આવતો જાય માઇલ ફરતી જાય. હાલો ઇટ્સ ટાઈમ ટુ બ્રેકફાસ્ટ. થોડોક પોરો ખાધો તો દાદાએ નાસ્તો કરવા બોલાવી લીધા ને બ્રેડ પકોડા ખાઈને પાછા થઈ ગયા હાલતા. ભાઈબંધો હારે દ્વારકા હાલીને જવાની મજા કે અલગ છે. તમે ક્યારે ભાઈબંધો સાથે હાલીને દ્વારકા ગયા હો કે નહીં કોમેન્ટ કરતા જાય. દ્વારકા દૂર લાગે પણ માપમાં રહેજો. ભાઈબંધો હારે હોય એટલે ગમે એટલું કાંઈ ઝુકેગા નહીં. પાણી સોડા તરબૂચ જે આવે લઈ લેવાનું, એટલી પ્રેમથી સેવા કરતા હોય ના થોડી પડાય. હરામી હો. રિક્ષામાંથી મજીના ટમેટા ઢોળાઈ ગયા તો ગાડીઓ ઉભી રખાવીને વીણી થોડી હેલ્પ કરી દીધી, કેમ કે પતિયામાંથી બસ ચડે દે પણ મેં ના પડી. રહેવા દે ને મરેલા હું મારવો. ટોલ કપીને 11 વાગ્યા તો 25 કિલોમીટર કાપીને આવી ગયા. છોટેરી દરાસમાં રોકાવાનું, બેડમાં બેડ પાછી નિરાતે પડ્યા, કેમ કે કાલે સવારે હાલવાનું. થોડાક ચણા ફળીને જમવાનું બનાવી રાખ્યું, ખાઈ પીને ઉપર આવ્યો તો બસ આજ જોવાનું રહી ગયું હતું. દ્વારકા લઈને જતા હોય ને મસાજ કરવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો, મને ફોલો કરો. જય દ્વારકાધીશ.